નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ પારસ અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પારસ ડિજિટલ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને એની અંદર ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે આપણે આજે માહિતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે આજનો સુવિચાર જોઈ વાળીએ. તો આજનો સુવિચાર છે, શિક્ષણનું મૂળ કડવું છે પણ ફળ મીઠા હોય છે. શિક્ષણનું મૂળ કડવું છે પણ ફળ મીઠા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ જો તમારે એ શીખવું હોય તો તમને સરવાળા અને બાદબાકીના નિયમો આવડતા હોવા જોઈએ. તો માટે સૌપ્રથમ આપણે સરવાળા અને બાદબાકીના નિયમો જોઈ વાળીએ. તો સરવાળા અને બાદબાકીના નિયમો કયા છે? તો ચલો આપણે જોઈએ. તો પહેલો નિયમ, તમે જ્યારે પણ સરવાળો કે બાદબાકી કરો ત્યારે હંમેશા તમારે એના ચિહ્નો જોઈ લેવાના. જો ચિહ્ન સરખા હોય તો તમારે હંમેશા સરવાળો કરવાનો અને ચિહ્ન મોટી સંખ્યાનું મૂકવાનું. જે પણ સંખ્યા મોટી હોય એ મોટી સંખ્યાનું તમારે ચિહ્ન મૂકવાનું. તો આના આપણે કેટલાક ઉદાહરણો જોઈ વાળીએ. જેમ કે 5 + 6. તો 5ની આગળ કોઈ પણ ચિહ્ન ના હોય તો આપણે ત્યાં આગળ પ્લસ સમજવાનું. તો 5ની આગળ પ્લસ છે અને 6ની આગળ પણ પ્લસ છે. તો 5 અને 6 એ બંને સંખ્યાની નિશાની સમાન છે. તો નિયમ શું હતો? જો ચિહ્ન સરખા હોય તો સરવાળો કરવાનો. તો આપણે આનો સરવાળો કરશું. 5 + 6 એટલે કે આન્સર આવશે 11. હવે જે પણ સંખ્યા મોટી હોય એ મોટી સંખ્યાનું નિશાની મૂકવાની. તો 5 અને 6માંથી સંખ્યા કઈ મોટી? તો 6 મોટી. તો 6ની આગળ પ્લસ હોય તો આપણે આગળ પ્લસ મૂકવાનું. કોઈક વાર તમે પ્લસ ન મૂકો તો પણ ચાલે. એના પછી બીજું ઉદાહરણ કે -5 - 6 બરાબર. તો આનો આન્સર શું આવશે? તો જ્યારે પણ ચિહ્ન સરખા હોય બે સંખ્યાના ત્યારે તમારે હંમેશા સરવાળો કરવાનો. એટલે કે ચિહ્ન સરખા હોય તો સરવાળો કરવાનો. તો 5ની આગળ માઇનસ અને 6ની આગળ પણ માઇનસ છે. તો બંનેના ચિહ્ન સરખા હોવાથી આપણે સરવાળો કરશું. 5 અને 6 11 થશે તો 11 મૂકશું. અને જે સંખ્યા મોટી હોય એનું આપણે ચિહ્ન મૂકવાનું. તો 6ની આગળ માઇનસ હોવાથી 6 સંખ્યા મોટી છે તો આપણે માઇનસનું ચિહ્ન મૂકીશું. તો અહીંયા માઇનસ મૂકીશું. એના પછી તમને આ રીતે દાખલો આપેલો હોય -10 + -5. તો તમારે આ દાખલો તમારે 2 સ્ટેપમાં ગણવાનો. તો શરૂઆતમાં તમને જે રકમ આપેલી હોય એ તો તમારે સેમ લખવાની. -10ના -10 લખવાના. જ્યારે પણ તમને બે ચિહ્ન બાજુમાં આપેલા હોય ત્યારે તમારે એ બંનેનો ગુણાકાર કરવાનો. એ પણ તમારે આ નિયમનો ઉપયોગ કરવાનો. જો ચિહ્ન અલગ હોય તો બાદબાકીનું નિશાની મૂકવાની અને જો ચિહ્ન સરખા હોય તો તમારે સરવાળાનું નિશાન મૂકવાનું. તો અહીં ચિહ્ન અલગ હોવાથી આપણે બાદબાકીનું નિશાની મૂકીશું. તો પ્લસ માઇનસ અહીંયા માઇનસ મૂકીશું. હવે આપણે આગળ જે પહેલી રીત હતી એ આપણે અહીંયા અપનાવવાની. એટલે કે જો ચિહ્ન સરખા હોય તો આપણે સરવાળો કરવાનો. એટલે કે 10 ને 5 15 મૂકવાના. અને જે પણ સંખ્યા મોટી હોય એની આગળ જે પણ નિશાની હોય એ નિશાની આપણે અહીંયા મૂકવાની. તો અહીંયા 10 મોટા છે તો 10ની આગળ માઇનસ હોય તો આપણે અહીંયા માઇનસ મૂકીશું. હવે આપણે બીજો નિયમ, જો ચિહ્ન અલગ હોય તો તમારે બાદબાકી કરવાની. અને જ્યારે પણ તમે બાદબાકી કરો ત્યારે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. અને જે પણ સંખ્યા મોટી હોય એનું તમારે ચિહ્ન મૂકવાનું. તો એના પણ કેટલાક ઉદાહરણો જોઈ વાળીએ આપણે. તો ઉદાહરણ તરીકે 5 - 3 બરાબર. તો આનો આન્સર કેટલો આવશે? તો 5ની આગળ કોઈ પણ ચિહ્ન ન હોય તો આપણે પ્લસ સમજવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 5ની આગળ કશું ના હોય તો તમારે પ્લસ સમજવાનું. તો પ્લસ અને અહીંયા છે માઇનસ. તો અહીંયા ચિહ્ન સરખા છે નહીં, અલગ ચિહ્ન છે. તો અલગ ચિહ્ન હોય તો તમારે બાદબાકી કરવાની. એટલે કે 5માંથી 3 જાય તો 2 આવશે. હવે જે પણ સંખ્યા મોટી હોય એનું ચિહ્ન મૂકવાનું. તો 5 મોટા છે તો 5નું ચિહ્ન અહીંયા મૂકવાનું. તો અહીં 5 મોટા હોવાથી 5નું ચિહ્ન પ્લસ એ આપણે 2ની આગળ મૂકીશું. જો તમે પ્લસનું નિશાની ન મૂકો તો પણ ચાલે. તો માટે આપણે અહીં પ્લસનું ચિહ્ન મૂકતા નથી. એના પછી -5 + 10. તો આનો આન્સર કેટલો આવશે? તો 5ની આગળ માઇનસ છે જ્યારે 10ની આગળ પ્લસ છે.
તો ચિહ્ન અલગ અલગ હોય તો બાદબાકી કરવાની અને એમાં પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. એટલે કે 10માંથી 5 બાદ કરશો તો આન્સર કેટલો આવશે? 5 આવશે. હવે આ બંને સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય એનું ચિહ્ન મૂકવાનું. જો અહીંયા 5 કરતાં 10 મોટા છે તો 10 મોટા હોવાથી એની આગળ જે પણ ચિહ્ન હોય એ ચિહ્ન અહીંયા મૂકવાનું. તો 10ની આગળ પ્લસ છે તો અહીંયા આપણે પ્લસ મૂકીશું, પણ પ્લસ આપણે મૂકતા નથી. પ્લસ મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. હવે એના પછી આપણે છેલ્લું ઉદાહરણ કે -10 -20. જો વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે દાખલો આપેલ હોય તો તમારે 2 સ્ટેપમાં દાખલો ગણવાનો. જ્યારે પણ તમને બાજુમાં ચિહ્નો આપેલા હોય આ રીતના, ત્યારે તમારે 2 સ્ટેપમાં દાખલો ગણવાનો. તો શરૂઆતમાં જે પણ રકમ આપેલ હોય એ આપણે એમની એમ લખી દઈશું, એટલે કે -10 ના -10. હવે જો વચ્ચે ચિહ્ન સરખા હોય તો તમારે પ્લસ મૂકવાનું, એટલે કે ચિહ્ન સરખા હોય તો આપણે સરવાળો મૂકવાનો, એટલે કે અહીંયા ચિહ્ન સરખા છે માટે અહીંયા સરવાળો મૂકીશું. અને 20 ના 20. હવે આપણે આગળ -10 અને +20. હવે જે રકમ મળી એ આપણે ઉપર મુજબ દાખલો ગણવાનો. -10 અને +20. તો આમાં ચિહ્ન સરખા નથી, તો આમાં ચિહ્ન અલગ અલગ હોવાથી આપણે બાદબાકી કરીશું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, એટલે કે 20માંથી 10 બાદ કરશું. તો 20માંથી 10 બાદ કરો તો આન્સર કેટલો મળશે? 10 મળશે. હવે જે પણ સંખ્યા મોટી હોય એનું ચિહ્ન મૂકવાનું. તો અહીં 20 મોટા હોવાથી આપણે પ્લસનું ચિહ્ન મૂકીશું. તમે અહીંયા પ્લસ મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. એટલે આપણો આન્સર મળશે +10. તો આ રીતના આપણે સરવાળા અને બાદબાકીના નિયમો યાદ રાખવાના. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.